વહાલા ભક્તજનો, અમદાવાદમાં ઘણી બધી આપણે કથાઓ કરી અને એ કથા વખતે લગભગ મોટા ભાગે ઉતારો આપણે ભીખુદાદાની ત્યાં રહેતો અને ભીખુદાદા સંતો પ્રત્યે બહુ ભાવનાવાળા. મહેમાન કોઈ પણ આવે દાદાને ત્યાં એટલે ભીખુદાદાને બહુ ગમે અને મહેમાન ગતિમાં નંબર 1 દાદાનો. અને ખાસ કરીને અતિ ભાવનાવાળું એમનું દિલ. અમારે ગિરીશભાઈ રૈયાણી કાલે જ મને કહેતા હતા, મને કે એમના પૌત્ર શ્રેયાંશના લગ્નમાં એમણે લગભગ 3000 ઘરે રૂબરૂ કંકોત્રી વેચી અને બધાને ફોન કરીને આમંત્રણ આપ્યું કે જરૂર લગ્નમાં આવજો. મોટા હોય એને તો આમંત્રણ આપે, પણ આપણા કે કાર્યકર્તાઓ સ્વયંસેવકો કથાના હોય એને પણ આમંત્રણ આપે અને એટલા જ ભાવથી બધાને દાદા રાખતા. કાલે રાત્રે 11 વાગે સર્વમંગલ સ્વામી ઉપર ફોન આવ્યો કે સ્વામીને ભલે અલ્પેશભાઈની ઘરે રહેવું પડે પણ તમે 2 સંતો મારી ઘરે આવી જાઓ. કે સર્વમંગલ સ્વામી કે મારે સદ્ધામ રહેવું પડે એવું છે, કામ ચાલે છે, તો કે સંગીતવાળાને બધા જુવાનિયાને મોકલી દો. આટલા ભાવનાવાળા ભીખુદાદા. અને આજે સવારે એ દાદા ગોલોકવાસી થયા છે, તો આપણે થોડી વાર માટે ભગવાનની ધૂન ગાશું અને ભગવાનને પ્રાર્થના કરીશું. બહુ એમને ભગવાન વૈષ્ણવ હતા, કૃષ્ણમાં એટલી પ્રીતિ હતી અને અવારનવાર એ કીર્તનો પણ ખૂબ ગાતા. જ્યારે એમના ગામમાં કથા હતી ત્યારે રોજ ભગવાનના સારા કીર્તનો ગાતા, એટલે બહુ ભાવનાવાળા હતા. એવા ભીખુદાદા, એમના પુણ્ય સ્મૃતિમાં આપણે થોડીવાર ભગવાનની ધૂન ગાશું. હરિ ઓ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા.
કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 ભગવાન કી જય. આજે હજી ભીખુ દાદાની મેં તમને વાત કરી. દાદા પણ એવા ભાવનાવાળા હતા. અમારે સંકીર્તન સ્વામી તો જ્યારે અમદાવાદ આવવાનું હોય તબલા વાદક તો એમ જ કહે કે દાદાને ત્યાં ઉતારો રાખવો છો કે. એટલે દાદા એટલા ભાવ પ્રેમવાળા હતા અને એટલા આનંદી હતા. કોઈ પણ મહેમાન એમની ઘરે આવે ને એટલે એને બહુ ગમે અને એટલી આગતા સ્વાગતા કરે. એવા સાથે એમના ધર્મપત્ની એવા એ તો હતા જ, પણ એમના દીકરા મનીષભાઈ એમના ધર્મપત્ની. દાદા 10 જણાને લાવે, 15 જણાને લાવે, રસોઈ બનાવવાની થાય, ચા પાણી બનાવવાના થાય, પણ કોઈ દિવસ ના નહીં એવો ભાવના પ્રેમવાળો એમનો આખો પરિવાર હતો. અને એ ભાવ પ્રેમને કારણે આમ તમને કહેવાય ને કે ભાવ ભગવાનને વશ કરી લે, ભાવ બધાને વશ કરી લે. એક ભાવ તત્વ જ એવું છે કે ઝીણામાં ઝીણી કીડીથી લઈને ભગવાન સુધી બધાને કોઈ વશ કરી શકતું હોય તો એ ભાવ પ્રેમ છે. ભગવાન શ્રી રામ રાજગાદીથી ન લોભાય એ ભગવાન શ્રી રામ શબરીના ભાવને કારણે હામે હાલીને એની ઝૂંપડીએ જાય. તમે ભાવ પ્રેમની તાકાત છો. જે રામ ને અયોધ્યાની ગાદી પણ કોઈ ગણતરીમાં નહીં એવા ભગવાન શ્રી રામ એ શબરીને ત્યાં હામે હાલીને ભાવને કારણે જાય. જે ભગવાન શ્રી કૃષ્ણ કોઈના વશમાં ન થાય, કોઈને આધીન ન થાય. 56 પ્રકારના ભોગ દુર્યોધને તૈયાર રાખ્યા હતા, ભગવાને હામુય ન જોયું અને વિદુરજીના ઘરે જઈને ભાજી ખાધી. એ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના ઘરે હામે હાલીને જાય અને માખણ ચોરી ચોરીને ખાય. કોઈ એને ગમે એટલું માખણ આપે તોય ન ખાય, પણ ગોપીઓના ઘરે જઈને ચોરીને માખણ ખાય. ભાવ વાળે ત્યાં ભગવાન જાય, એટલો ભાવ તત્વ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યાં ભાવ પ્રેમ હોય એ ભગવાનને બી વશ કરી લે. એટલે આજ ભીખુ દાદા એમને મહેમાન ગતિ એવી હતી, એમની ભાવના એવી હતી. તો મેં મારી જિંદગીમાં કોઈને ગ્રહસ્થને કાંધ દીધી હોય તો આજ પહેલી વહેલી ભીખુ દાદાને કાંધ દીધી. બધા સંતો અમે હાજર હતા ત્યાં, બધા સંતો ગયેલા અને
આમ તો સ્મશાને તો હું હજી મારા લાઈફમાં એ કોઈ વાર ગયો જ નથી. 55 વર્ષની ઉંમર થઈ, સ્મશાને અમે ગયો નહીં. અમારે એક સ્વામી ધામમાં ગયેલા હતા, પણ એનો અમે નદી કિનારે અગ્નિ સંસ્કાર કરેલો, હરિનંદન સ્વામીનો. એટલે સ્મશાને હજી સુધીમાં હું ક્યારેય ગયો નહોતો. આજે પહેલો વહેલો દાદાને અગ્નિદાહ દેવા માટે હું બી આજ બાપુનગરના સ્મશાનમાં જઈએ. બહુ ભાવનાવાળા હતા. એની મહેમાન ગતિ તો ગજબની હતી. જે આપણા કાગ બાપુ કહેતા, હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. એ આવકારો આપવામાં દાદાનો નંબર પહેલો હતો. એક પંક્તિ દાદાની માટે ગાઈ દેવું ખાતે. હે જી તારા આંગણિયા હે પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. હે આવકારો મીઠો મીઠો આપજે રે જી. એ જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. એ જી તારા કાને કોઈ સંકટ સાંભળાવે રે, બને તો થોડું કાપજે રે જી. કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે. કાગ એને પાણી પાજે, હે કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે. એ જી એને ચાપા રે, એ સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે રે જી. એ જી તારા આંગણિયા હે પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો મીઠો આપજે રે, આપજે રે, આપજે રે જી. કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે, હેજી એને જાપારે સુધી તું મેલવાને જાજે. આવી મહેમાન ગતિ જે આપણા ભારત દેશની હતી, એ આપણને ભીખુભાઈ ગજેરા એમના જીવનમાં જોવા મળતી. અને એમના ભાઈ કાકા બાપાના ભાઈ મુનાભાઈ, એમની બહુ ભાવના હતી. મુનાભાઈ બી એવા ભગવદીય. જ્યારથી આપણી કથાઓ થતી આવે ત્યારથી મુનાભાઈ ખૂબ સારી પ્રસાદની વ્યવસ્થાની સેવા મુનાભાઈ કરતા આવે. જ્યારે આપણા હરિકૃષ્ણભાઈની એની કથા હતી અલ્પેશભાઈની શિવકથા ગ્રાઉન્ડમાં, ત્યારે બધી જ પ્રસાદની વ્યવસ્થા મુનાભાઈએ કરેલી. મુનાભાઈની કાકા બાપાના ભાઈઓ હતા, ભીખુ દાદા ને મુનાભાઈ, પણ એવી ભાવના હતી એમને. આજે બહુ ભાવ એમનો હતો કે સ્વામીના હાથે દાદાનો અગ્નિદાહ દેવાય તો મારા ભાઈના આત્માનું કલ્યાણ થાય, એવી ભાવના મુનાભાઈની હતી. ભાવનાવાળા હોય ને એની ભાવના બધેથી આવે. અમારે રાજકોટથી રાજેશભાઈ ત્રિવેદી, એમનો ફોન આવ્યો મને કે સ્વામી દાદા ધામમાં ગયા, એવી વાત સાંભળી.
પરિવારનો તો કોઈનો ફોન નંબર નથી, પણ મેં તમને ફોન કર્યો અને મેં કીધું હું જવાનો છું, તો મને કે તમારો સ્પર્શ થાય એટલે દાદાનું કલ્યાણ થઈ જ જાય. એવી ભૂદેવ પણ પ્રાર્થના રાજકોટમાં રહ્યા કરતા હતા. અમારે રાજેશભાઈના મમ્મી ત્રિવેદી બહુ ભગવદીય. મેં કીધું બાની પ્રાર્થના કરજો, બધા પ્રાર્થના કરજો. એટલે ભાવ વાવીને જે જઈએ ને આપણે, આવ્યા એટલે આપણે બધાને જવાનું તો છે જ, એ તો બહુ પાકું છે, સમજો ને. અહીંયા આપણે કોઈ પરમેનન્ટ છે નહીં, પણ જાતા પહેલાં ભગવાન, સંતો, ભક્તો, કોઈ પણ જીવ પ્રાણી માત્ર રાજી થાય એવું કાર્ય કરતા જઈએ, એ જિંદગી સાર્થક થઈ ગઈ કહેવાય. બાકી જવાનું તો છે જ બધાને, મારે એક દી જવાનું, તમારે જવાનું. અહીંયા આપણે કોઈ પરમેનન્ટ છે જ નહીં. અને હવે તો ક્યારે આ કેમ એટેક આવે કંઈ ખબર પડતી નથી. એટલે સાંજે સૂતી વખતે ભગવાન સંભાળીને જ હું સમજાણું. આજની ઘડી તે રળિયામણી, કાલ કોને ખબર ભાઈ. એટલે ઈશ્વર અને થાય એટલું સારું કર્મ કરી લઈએ એટલે કદાચ ગમે ત્યારે મૃત્યુ આવે તોય વાંધો ન આવે.